શક્તિ, ભક્તિ અને આસ્થાનું પ્રતીક અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમ મહામેળો 2025 માટે વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે। આ મેળો 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 સુધી યોજાશે। ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા। લાખણી તાલુકાના શેરગઢ ગામે વ્યસન મુક્તિ માટે ગ્રામજનો મંદિરે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। ગામના કોઈ વ્યક્તિ દારૂ વેચશે તે શખ્સને પોલીસના હવાલે કરવામાં આવશે તેવા સહિતના નિર્ણયો કરાયા હતા। આ અંગે ભીલડી પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવી હતી। લાખણી તાલુકાના શેરગઢ ગામમાં દારૂના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે સમગ્ર ગામ એકજૂટ થયું છે, જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ગામના તમામ સમાજના લોકો એકત્ર થયા હતા, જેમણે ગામમાં સંપૂર્ણ દારૂબંધીનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો। અગ્રણીઓએ જણાવ્યું હતું કે યુવા પેઢીને દારૂના વ્યસનથી બચાવવા માટે જે કામ પોલીસને કરવાનું હતું તે ગામ લોકોએ સ્વયં કર્યું છે। થરાદ પોલીસ શુક્રવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે દિદરડા ગામની સીમમાં આવેલા મહાદેવ મંદિરની પાછળની ભાગે ખુલ્લી જગ્યામાં બાવળિયાની ઝાડીમાં જુગાર રમતા રૂપરામ કેસરરામ ભીલ, આયુબ ખાન જસુમિયા ચૌહાણ અને શુભમભાઈ હારીશભાઈ બોલોચને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી રૂપિયા 2810નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો। તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદને રાજ્ય કક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત કર્યો હતો। આ સન્માન સમારોહમાં થરાદ તાલુકામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીઓનું અધ્યક્ષ તથા મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। થરાદ તાલુકાના ડુવા ગામના યુવાનને પ્રેમ લગ્નમાં પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો છે। લવ મેરેજને દાવત રાખી યુવતીના પરિવારે યુવકના પરિવાર ઉપર હુમલો કરી યુવકના પિતાની હત્યા કરી હતી। થરાદ પોલીસે 12 લોકો સામે ગુનો નોંધી 6 આરોપીઓને અટકાયત કરી 6 ફરાર આરોપીને ઝડપવા 3 ટીમો બનાવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।